એક કોઈ કેરીનો બગીચો હતો. કેરીના બગીચામાં બારે એક વ્યક્તિ નીકળો અને કેરીનો બગીચો જોયો અને પાકેલી કેરી મન થયું તોડી લઉં. આત્માએ ના પાડી કે ન તોડાય, આત્માએ ના પાડી કે ન કરાય, આ પાપ કહેવાય, કોકનું છે, પણ છતાંય રહેવાનું નહીં. એટલે એ દોડ્યો, એ લેવા માટે આગળ હાલ્યો અને પછી કેરી ખાધી. અને કેરી ખાધી ને પછી જે કેરીનો એ બગીચાનો જે પગી હતો, એ રખવાડો હતો, એને લઈ અને વાહનમાં ઉપર 2 લાકડી મારી અને ઓલો રડવા માંડ્યો. એટલે જે વાહનમાં લાકડી મારી એક સંતે એ જોયું અને બીજા સંતે કીધું કે કર્મ બીજા કરે ને ભોગવે બીજા. કર્મ બીજા કરે ને ભોગવે બીજા. ઓલાએ કીધું ના, જે કર્મ કરે એ જ ભોગવે, જે કર્મ કરે એ જ ભોગવે. તો કે ના ના, આમાં જોવો, કર્મ બીજાએ કર્યું, ભોગવવાનું બીજા. તો કેમ? તો કે જોવો, આંખે કેરી જોઈ, આંખે કેરી જોઈ, મને વિચાર કર્યો, એટલે ચાલુ આંખે કર્યું, મને વિચાર કર્યો ખાવો છે, અને એના માટે શું કર્યું? હાઈલો, પગે ક્રિયા કરી, હાથેથી તોડી, આંખે જોઈ ખાધી નહીં કેરી, પગ દોડ્યા, પગે રાખી નહીં, પગ લઈ ન હગે કેરી, હાથે તોડી, હાથે રહી નહીં, હાથે કેરી લઈને મુખમાં પધરાવી, ગઈ મુખમાં, મુખમાં રહી નહીં, ગઈ પેટમાં. સમજો વાતને. તો કર્મ આંખે કર્યું છે અને પછી માર કોને ખાવો પડ્યો? વાહને. એટલે કર્મ આંખે કર્યું અને ભોગવવું વાહને પડ્યું. ઓલાએ કીધું બિલકુલ તમારી વાત ખોટી છે. તો કેમ? તો કે આંખે જોઈ, પગે ચાલ્યો, હાથેથી તોડ્યું, મુખમાં પધરાવી, પેટમાં ગઈ, વાહાએ માર ખાધો, પણ રેડી તો પછી આંખ જ રેડી, આંખમાંથી આંસુ નીકળ્યા. આંખે કર્મ કર્યું તો આંખને જ ભોગવવું પડ્યું. જે કર્મ કરે એને જ ભોગવવું પડે, રડવું તો આંખને જ આવે. તો આ ભગવાનને આવવાનું દ્વાર છે આ આંખ અને કાન. ચિત્ર જેવું રાખશી એવું ચરિત્ર નિર્માણ થશે. શું જોવું, શું ન જોવું,